ચાલુ જાણીએ કે કેવી રીતે નક્કી થાય છે કે કોને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર, કેવી રીતે અને કોણ લે છે આ નિર્ણય. તો પુરસ્કાર વિજેતાની પસંદગી નોર્વેની સંસદ દ્વારા નિમાયેલ 5 સભ્યોની નોબેલ કમિટી કરે છે. 1895માં સ્વીડિશ ઉદ્યોગપતિ અલ્ફ્રેડ નોબેલની વિલમાં જેમ જણાયું છે તે મુજબ જે વ્યક્તિ રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો વધારવામાં, સૈનિકી તાકાત ઘટાડવા અને શાંતિ સ્થાપવા માટે અને પ્રચારમાં સૌથી વધુ કે શ્રેષ્ઠ યોગદાન આપે છે તે નોબેલ શાંતિ પુરસ્કાર માટે પાત્ર ગણાય છે. સામાન્ય માણસ નોબેલ માટે નામાંકન કરી શકે છે? ના, કોઈપણ સામાન્ય નાગરિક કોઈપણ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકતો નથી. માત્ર સરકાર, સાંસદ, પ્રોફેસર, ન્યાયાધીશ, નોબેલ વિજેતા અને અમુક આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખો જ નામાંકન કરી શકે છે. અવસાન પામેલ વ્યક્તિનું નામ સૂચવી શકાતું નથી, પણ નામ નક્કી થયા બાદ આવું બને તો મરણોત્તર પુરસ્કાર આપી શકાય છે. નામાંકનો દર વર્ષે 31 જાન્યુઆરીએ બંધ થાય છે. ત્યારબાદ કમિટી દરેક નામનું મૂલ્યાંકન કરે છે, શોર્ટલિસ્ટ બનાવે છે અને ચર્ચાઓ દ્વારા અંતિમ નિર્ણય પર પહોંચે છે. વિજેતાને મળે છે એક પદક, ડિપ્લોમા, 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન એટલે કે અંદાજે 10.24 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં ઓળખ.